શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આવી ગયા છીએ આપણે ડિઝનીલેન્ડ. આજે તો બહુ ખુશ હશે ને દર્શન? ખુશ કારણ કે આપણું ચાઇલ્ડહુડ ઓલું જીવે ને. હા, ચાઇલ્ડહુડમાં બધું યાદ જોયું છે. જેટલા પણ કાર્ટૂન્સ જોયા છે અને જે પણ મેમરી છે ડિઝનીને લઈને એ બધી આજે જેટલી મેમરી છે બધી આજે ફૂલફિલ થઈ જાય. આપણે જે વન્ડરલેન્ડ છે કેનેડામાં એનું જ એના જેવું જ છે પણ ડિઝનીને થીમ રિલેટેડ બધું. બધી જગ્યાએ છે, બધી મતલબ 10 જગ્યાએ છે. હા. 5 જગ્યાએ દુનિયામાં. પણ આ પેરિસ વાળું અમે આવ્યા છે આ હારામ છે. અને વહેલા 9:30 એન્ટ્રી હોય, 9:30 પહોંચી ગયા છીએ. ભીડ ઓછી હોય, હજી ઓછી ભીડ જ દેખાય છે. ચાલો ફટાફટ એન્ટ્રી લઈ લઈએ, મજા આવી જવાની છે આજે. આજે તમને બધા છે ને મિકી ને મિની વાળા જ દેખાશે બધા. તો જો આ લાઈનમાં ઊભા હતા અને આપણી એન્ટ્રી થઈ ગઈ છે ડિઝનીલેન્ડ પેરિસ. ડિઝની પાર્કમાં આપણે પહેલા એન્ટ્રી આવ્યા છે કા? 2 પાર્ક છે અને પછી એક એડવેન્ચર છે. તો આપણે પહેલા ડિઝની પાર્ક કરશું ને પછી એડવેન્ચર પાર્ક કરશું. તો વહેલા આવ્યા છે થોડોક તો ફાયદો છે કે માણસો ઓછા દેખાય છે. એટલે એમ તો છે તમને તો એટલા ઓછા પણ અહીંયા ચાલવાની જગ્યા ના રહે એટલી હોય. જાય છે આપણે ક્યાં કહેવાય ઓલું વન્ડરલેન્ડ જઈએ આપણે કેનેડામાં. ત્યાં તો ફૂલ ટ્રાફિક હોય, હાલવાની જગ્યા ના હોય, એના કરતાં તો ઓછી હોય અત્યારે વહેલા આવ્યા એટલે. એક સ્ટોરમાં આવ્યા હિલ જો આવું બધું હેડબેન્ડ ને આંટ ને એવું બધું છે, કલેક્ટિબલ ને એવું બધું. એ મિની માઉસ કા? પેરિસ વાળું છે. આ તો પેરિસ વાળું હા, ક્યાંક હતું મિની માઉસ વાળું આગળ હતું. બધા છોકરાઓને મજા આવે એવું બધું. હા, અમે તો ના લેતા હાલે મોટા છોકરાઓને લઈ દેવા પડે. તો આપણે શરૂ કર્યું હતું ડિઝનીલેન્ડ પાર્કથી અને અહીંયા બધું ટૂંકમાં સ્ટોર ને એવું બધું વધારે છે. બુક સ્ટોર છે, અલગ અલગ સ્ટોરી બુક્સ માટે. પછી જો ઓલો ક્લોથ એટલે કપડાનો સ્ટોર છે. અહીંયા બધું હમણાં આપણે ગયા હતા રાઈટ. એટલે કહેવાનો મતલબ કે અહીંયા આવી બધી વસ્તુ વધારે છે કે જે ડિઝનીને રિલેટેડ જોવાની હોય એવી. જે એડવેન્ચર વર્લ્ડ છે ને એમાં બધી રાઇડ્સ ને એવું બધું છે. પણ અહીંયા હજી આપણે ચાલુ જ કર્યું હોય, આગળ જાય ને એટલે હમણાં બધા ઓલા મોટા મોટા ડાગલા અને અંતે ના બનીને હોય. યસ, અને હમણાં પરેડ પણ સ્ટાર્ટ થશે 10-11 વાગે. તો ઈ આપણે કરશું. પરેડ કરવાની. પરેડ બહુ મસ્ત થાય અને ઈ જોવાની બહુ અલગ જ મજા આવે રાઈટ. અને આ જોઈ લ્યો જે ડિઝનીના મૂવીઝમાં આપણે જોતા હોય ને એન્ટ્રીમાં જે આવે કાસલ, ઈ અહીંયા રાતે ફાયરવર્ક્સ ને એ બધું પણ થશે. એટલે આપણે લેટ નાઇટ સુધી રહેવાનો પ્લાન છે. તો જોઈએ આજે કેવો દિવસ જાય છે, કેમ કે રાતે 9-10 વાગે થાય ફાયરવર્ક્સ. તો આવી ગયા છે આ વાળો કાસલ, એકદમ નજીકથી જોયો. મસ્ત છે, ક્યુટ. બોલ હું તે બહુ ડિઝની જોયું તો બોલ હવે કે હેમાં આવે છે? આ બધી ઓલી છોકરીઓનું જે આવતું ને ફ્રોઝન પછી સિન્ડ્રેલા નાનતેન. હા, એનો કાસલ છે. બાકી બધા મૂવીમાં એન્ટ્રી થાય તો ડિઝનીનું મૂવી હોય ને તો આ આવે કા. અને આમાં ફાયરવર્ક્સ થશે રાતે. હું એના માટે બહુ એક્સાઇટેડ છું. તો જો હવે એક આમ અલગ જ ઓલા વાઇબમાં આવી ગયા છે. અલાદીન ને ઓલું જે આવતું ને કાર્ટૂન ખબર હોય તો અલાદીન ને જીન વાળું એમાં આ ટાઈપના જ બધા ઓલા થીમ આખી આવી જતી કા એની. એટલે ઈ જ છે ટૂંકમાં એવી ટાઈપનું આખું બનાવેલું છે. આને તો બહુ મજા પડી ગઈ છે દર્શનને. તેણે એટલા કાર્ટૂન જોયા છે ને કે આ બધું જોઈને એને એમ થાય કે રિલીવિંગ યોર ચાઇલ્ડહુડ. આ ડિઝનીનો માસ્ટર જ હવે ભૂલો પડી ગયો. ભૂલો નથી પડી ગયો બધું. હવે અહીંયા અંદર મિક્સ આવવા માંડ્યું. બહારથી એમ કહેતો હતો કે અલાદીન ને જીન ને ઈ અલાદીનનું છે. હતું ઈ બહારનું, પછી મોવાનાનું આવ્યું, હા, જો અત્યારે ઇન્ડિયાના જોન્સનું આવ્યું. એટલે બધું અલગ અલગ મિક્સ છે એમ ને. અલગ અલગ મિક્સ છે. તો વાંધો નહીં, મગર એમ નથી ને કે આ નબળો પડી ગયો તો. પડી જાય. તો આપણે હવે જાય છે આપણી પહેલી રાઈડ તરફ. લાઈનમાં ઊભી ગયા છે, કેટલી 15 મિનિટની વાર છે. લાઈનમાં છે હવે તો 5 જ મિનિટ છે. પણ મસ્ત દેખાય છે. ઇન્ડિયન એકદમ ટ્રેઝર હન્ટ વાળી વાઇબ આવે એકદમ ઓલી રૂલ્સની. જેને ઇન્ડિયાના જોન્સ જોયું છે ને એને ખબર હશે બધું. યસ, ચાલો જાય. પહેલી જ રાઈડ છે. બહુ બોલી એમ કે ડરાવની તો નથી કા, નોર્મલ જ છે. ક્યુટ તો ના કહેવાય પડે. એટલે શું કહેવાય એન્શિયન્ટ. એન્શિયન્ટ રાઈડ. આ પાછળવાળી રાઈડ કરીને આવ્યા, બહુ જ મજા આવી. એટલી મસ્ત હતી. તને કેવી મજા આવી? અરે ભાઈ જોરદાર. તમને બહુ જ મસ્ત હતી. વિડિયો તો નહીં બનાવી કે કારણ કે ઊંધી ચકતી થાય તો ફોન હાથમાં પડી જાય બધું. યસ, એવા કોઈ રિસ્ક ના લે અને મજા કરવાનો ટાઈમ હોય તો ફોન ના કરવો જોઈએ. પણ મજા કેવી આવી?
બહુ જોરદાર રાઈડ હતી. અને આ જો જે દર્શન કહેતો હતો ને ટ્રેઝર હન્ટ ની હતી આ, તો એવી થીમ આખી બનાવેલી છે આખા સાઈડ વાઇઝ. બહુ મજા એટલે આવે કેમ કે આ રાઇડ્સ બધી થીમ બેઝ છે, રાઈટ? કેમ્પિંગ કરેલું આ બધી આ જે છે ને, યસ. અને અંદર એવું હતું રાઈડમાં સાઈડમાં એવું જ પેટર્ન હતી, રાઈટ? એટલે બહુ આમ રિલેટેબલ લાગે ને મજા આવે. દર્શન એમ કહે છે કે હવે પાયરેટ વાળી વાઇબ આવે છે, જે પ્રમાણે બધું છે એ પ્રમાણે. એટલે જો લાગે હજી ખબર નથી પડતી, અહીંથી કઈ નક્કી ના કહી શકાય, આગળ જાય એટલે ખબર. બોટ ને એવું દેખાણું એટલે માટે એક પાયરેટ્સ જ લાગે. અને ગુફા આવી અહીંયા, એટલે બની શકે. હાલો ગુફામાં જવાનું છે. હા જઈ શકીએ ગુફામાં. ગુફામાંથી જો ખાલી નીકળવાનું છે. જોરદાર ગુફા છે. દર્શન સાચો હતો, આ પાયરેટ્સ નું જ છે. અને આખી થીમ એવી, જો હું તમને એક વસ્તુ બતાવવા માંગીશ, સામે જે દેખાય ને એ પાણી પીવાનું ઓલું છે, યાય એવી થીમ કરી છે. મતલબ કે આખું થીમ બેઝ પાર્ક છે, મજા જ આવી જાય એવો છે. પર પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન માં ખબર તને બ્રિજ આવે તે કદાચ જોયું હોય તો, પુલ આવે ઓલો દોરીથી બનાવેલો, ઈ આગળ જો પાયરેટ્સ ની શીપ પડી હમણાં ઉપર ચડીને દેખાય છે પ્રોપરલી. જો આરે ગુફા ને એવું બધું છે. ભાઈ એટલી જોરદાર મજા આવે ને વાત પૂછો. અહીંયા તો યાર ખરેખર એવું લાગે દી આપણા ઘટશે. જોઈ લ્યો આ પાયરેટ્સ ની શીપ પડી ને જો અહીંયાથી પાણી પડે છે ને ગુફાયું ને મન ફાવે એમ ત્યાં. આ જો અહીં ઊભી શું છે. તો હવે એનું જ પાછું કન્ટિન્યુએશન છે. અહીંયા કંઈક રાઈડ જેવું છે, બરાબર? પાયરેટ્સ ની રાઈડ છે. એનો શો હોય કે શું હોય ખબર નહીં, પણ જો અહીં એનું કાસલ ને એવું બધું છે પાછળ. 30 મિનિટનું વેઇટિંગ છે, પણ દર્શન કે જાવું એટલે જાવું જ છે. અહીંયા બધું ફરી જ લેવું છે આપણે. કેટલી વાર રાહ જોયા પછી હવે છે પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન ની રાઈડમાં આવ્યા. રાઈડ આખું અંધારું છે, પણ બહાર નીકળીને તમને એક્સપિરિયન્સ કહેશું કેવો રહ્યો. La vente commence, stade Sorbonne. Faites-moi une offre. ભાઈ બહાર નીકળ્યા છીએ પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન. શું કે લાગે તારે? મેં તો એક જ મૂવી જોઈ છે, બહુ બધા નથી જોયા, પણ મને ખબર છે કે ખજાનો લૂંટવા જાય ને દરિયાનું એવું બધું હોય, પણ અહીંયા એટલી જોરદાર રાઈડ હતી. ભાઈ સાહેબ વન ઓફ ધી બેસ્ટ એક્સપિરિયન્સ હતો, બરાબર ને? આપણે હવે આવી ગયા છે ડિઝની પરેડ જોવા. કેવી મજા આવે માણસો તો જો. પહેલું આવવાનું હતું. યસ, થોડાક મોડા પડ્યા. નીમો હે ને? Tous ces gens ont l'air si heureux. Anna, tu ne trouves pas qu'il y a une... હું દસું હું કે પરેડ? પરેડ હારી
પરેડમાં ટકા જ દેખાતા હતા બધાને. પરેડમાં અમે થોડાક મોડા પડ્યા ને મિકી માઉસ ને કંઈ જ ના જોઈ શકા. આઈ એમ સો સેડ યાર. હું સો સેડ યાર. આ બધા કેરેક્ટર એવા હતા કે હું ઓછા ઓળખતી હતી. જેને ઓળખતી હતી તો મેં જોયા જ નહીં. પણ બહુ જ ભીડ હતી. અમે માંડ તને એ બાનું મળી ગયું છે. હવે મિકી માઉસ નથી મળ્યો એટલે નેક્સ્ટ ટાઈમ બીજા ડિઝનીલેન્ડે જવાનું. યસ, એટલે હવે દર્શન મને બીજા ડિઝનીલેન્ડ લઈ જશે કેમ કે મિકી માઉસ નથી જોવાનું. તો જેટલી બને ને એટલી રાઈડ આજે કરવાની છે. એ આપણો ગોલ છે, બરાબર ને? અને પણ તમે માનશો નહીં, અમે આવ્યા શરૂ કર્યું તે રાઈડનું 15 મિનિટનું વેઇટિંગ હતું. એ 25-30 થઈ ગયું. હમણાં છેલ્લે ગયા ની 30 મિનિટ વેઇટિંગ વાળી હતી. એના સામે જે દેખાય ને એ 75 મિનિટનું વેઇટિંગ છે. તમે વિચાર તો કરો કેટલા લોકો હશે. અને આ હજી પાર્ક 1 જ છે. પાર્ક 2 માં હજી જવાનું છે. એટલે અમે એવું વિચારીએ છીએ કે જે બહુ જોરદાર રાઈડ હોય ને એ જ કરવી. બધી કરવા રહેશું ને તો જે સારી સારી છે એ છૂટી જશે. એટલે જે અમારી એજની અમને મજા આવી હોય ને એ રાઈડ હવે કરવી. અગેન દર્શનની રિક્વેસ્ટથી આપણે આવ્યા છીએ સ્ટાર ટૂર. એને આવું બધું બહુ ગમે. તો હાલો પાછા. અને દેખાય છે જો એવું ફ્યુચરિસ્ટિક મિનિટ છે અહીંયા. હા તો પ્રીમિયર એક્સેસ કરવું હોય ના ને પછી નથી કરવું. Programmed to deliver you on time every time. So when your plans call for તો ભાઈ જો બહુ મજા આવતી હતી પણ વચ્ચે વચ્ચે આવી રીતના ભૂખ લાગી જાય ને તો ભાઈ કોથરીઓ તોડવી પડે, બરાબર ને? રાઈડની લાઈનમાં ઊભા ભાખરવડી ખાઈ લીધી. ભાખરવડી ખાઈ લીધી બોલ. હવે કચોરીનો વારો આવ્યો. હવે કચોરીનો વારો. પછી જો માં જાહું આમાં તો મોટા ભાગની જેટલી રાઈડ થઈ શકતી હતી ને એટલી અમે ડિઝનીલેન્ડ પાર્કમાં થઈ. બધાની ક્લિપ નથી લીધી કારણ કે પછી અંદર તો અંધારું ને એવું બધું હોય એટલે આવે નહીં અને ફોન યુઝ પણ ના કરાય એટલે આગળ કીધું હતું એમ. તો હવે અમે જાય છે ડિઝનીલેન્ડ પાર્કથી એડવેન્ચર વર્લ્ડ. એટલે કે આયા બીજો પાર્ક. હાલો ત્યાં જાય ને ત્યાં કેવી રાઈડ્સ છે. જો ફરતા ફરતા ભૂખ લાગી ગયા અને પાછી તો જો મિકીનું મિકી વાળી કુકી લીધી. બ્રાઉની મિકી. તો મિકી વાળી બ્રાઉની તો લેવી પડે. હા જોઈ લે. બનાવ્યો મસ્ત કા. Deadpool ભાઈ આવ્યા, Deadpool. Non, ça me fait plus mal à moi qu'à vous. Croyez-moi. Toi d'ailleurs, t'as dansé comme si t'avais une intoxication alimentaire. ડેડપુલ ભાઈ કઈક બોલે છે પણ ઇંગ્લિશમાં નથી બોલતા. Achetez les goodies, s'il vous plaît. Ça soit volé, ça me fait plaisir. Monsieur Stark m'a dit, ne quitte pas tes yeux sur les dragons. Et le voici. C'était tellement facile. Allez, à plus. તો બીજા પાર્કમાં જે અમે ગયા હતા ને એડવેન્ચર વર્લ્ડમાં ત્યાં અમે ખાલી 2 જ રાઈડ કરી કા પણ 2 હા અને એક સ્પાઈડર વાળી. સ્પાઈડરમેન વાળી મજા આવી. એવેન્જર્સ વાળી ઠીક લાગે. અને અમે છે ને 2 શો જોયા કા તો એ બહુ મજા આવી. અહીંયા ગયા હતા તો હવે પાછા અહીંયા આવી ગયા છે કેમ કે અહીંયા અમુક રાઇડ્સના વેઇટ ટાઈમ ઓછા થઈ ગયા છે અને 11 વાગે ફાયર વર્ક્સ થવાના છે તો ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છે. તો હજી 4 કલાક છે તો ત્યાં સુધીમાં 3-4 તો જી 3-4 રાઈડ થઈ કરશું અને જમી લેશું તો ફાયર વર્ક્સનો ટાઈમ થઈ જાય કા. આજે થોડુંક લેટ થઈ જશે. અહીંથી 11-11:30 નીકળશું. 11:30 તો થઈ જશે નીકળતા તો 1:30 વાગે પહોંચશું. તો થોડુંક આજનો હેક્ટિક દિવસ થઈ ગયો છે પણ મજા બહુ જ આવી છે. રાઈડમાં જતા જતા અહીં ક્યાં બેસી ગયા? એમાં એવું અનાઉન્સમેન્ટ થયું હતું હમણાં. અનાઉન્સમેન્ટ થયું પણ એની પર આપને ખબર હતી કે ભાઈ અહીંયા મિકી માઉસ ને મિની માઉસ ડાન્સ કરવાના હતા, પરફોર્મ કરવાના. અહીંયા જ ડાન્સ કરશે સ્ક્વેર ઉપર. જો બધા ભેગા થયા. એટલે અહીં બેસી ગયા છે અને કોઈ રાઈડ કરવા નથી ગયા. હા. પેલા જોશું. કારણ કે મિકી મિની તો આપણે જોયો જ નથી આ ડિઝનીલેન્ડમાં. સવારે પરેડ હતી એમાં એ લોકો હતા નહીં. નહોતા. આપણને એમાં મિસ કર્યું પણ એ હતા જ નહીં.
મિની માઉસ ને બધા જ ડિઝની કેરેક્ટર્સ વાળો શો એટલો મસ્ત હતો. બધા એટલા ખુશ થઈ ગયા, જેટલા પણ લોકો હતા બધા નાચતા હતા. બહુ જ મજા આવી. ને હવે જો આ રાઈડમાં જવાનો વારો આવ્યો છે. મેડ આવર ડે ઓલું ના કહેવાય મેડ માય ડે. હા એવું થયું. આ તો એવી મજા આવી ગઈ ને કે હવે બધી રાઈડ જે 70 મિનિટની હતી ને 15 મિનિટમાં થવા માંડી. તો એટલી મજા આવી. અને આને જો એઝ અ સુવિનિયર યાદગીરી માટે અહીંથી સ્ટેજ નું લીધું હે. બતાવ હું લીધું. કિચન હે ગાડીમાં રાખવા માટે. યસ સરસ છે. સરસ છે. યા કંઈક એને યાદગીરી માટે લેવું તું તો એવી જ વસ્તુ લેવાય કે જે વપરાય. મારો તો એવો મોટિવ છે કે કંઈ એમને લઈ લીધું પછી કંઈ ઉપયોગ ના આવે તેનું શું કામ. પણ આ એને કીધું ગાડીના કિચનમાં વપરાશે. ફૂલ ઉપયોગમાં આવશે. પાછા કાસલમાં આવી ગયા છે ને એની પાછળ એક છે, અહીંયા જઈશું અને પછી ડિનર કરવાનો પ્લાન છે. તો જો અમે એક્ઝેક્ટલી કાસલની સામે ગોઠવાઈ ગયા છે અને શો થોડીક જ વારમાં સ્ટાર્ટ થવાનો છે. véritable magie se trouve en chacun de nous. Alors partez à sa recherche et répandez-la autour de vous. Find your magic, embrace it, and pass it
તો ડિઝનીલેન્ડનો વ્લોગ અહીંયા જ એન્ડ કરે છે મિકી અને મિનીની સાથે.